સારું. ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. હરિઓમ. બધા મજામાં? વેરી ગુડ. સારું. આજે આપણે સંભાવનામાં નેક્સ્ટ લેક્ચર સ્ટાર્ટ કરીએ છીએ અને આપણે અભ્યાસ કરીએ. જો હવે આપણે પેજ નંબર 25 દાખલા નંબર 3 ત્યાંથી આપણે અભ્યાસ કરવાનો છે. થોડુંક રિપીટ કરો. સંભાવનામાં શું હતું પહેલા યાદ કરો. તો કે સંભાવના બરાબર શું થાય? તો કે સંભાવના બરાબર m ના છેદમાં n. પાછું યાદ કરો શું થાય? તો કે સંભાવના બરાબર m ના છેદમાં n. કુલ સાનુકૂળ પરિણામો છેદમાં કુલ પરિણામો એ તમારું સંભાવના થશે, જે તમે બધા જાણો છો. ઓકે, જો દાખલા નંબર 3 જોઈએ અને સમજીએ. જો શું કહે છે? બે બાળકો ધરાવતા કુટુંબોમાંથી એક કુટુંબ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. તો આ કુટુંબના બે બાળકો પૈકી નંબર 1 એક બાળક છોકરી અને એક બાળક છોકરો હોય, અને બીજું ઓછામાં ઓછું એક બાળક છોકરી હોય તેની સંભાવના શોધો. ચલો, ઓછામાં ઓછું લીટી કરો. ઓછામાં ઓછું એક બાળક છોકરી હોય તેની સંભાવના શોધો. ચલો, આપ્યું છે. હવે જો ગોતીએ આપણે જોઈએ કેમ થશે. જો ધારણા કરીને ધારો કે b બરાબર છોકરો અને g બરાબર છોકરી. b for boy, g for girl. ચલો, કેટલી શક્યતા તમારે બે બાળક પસંદ કરવાના છે? કેટલા? તો કે બે બાળક પસંદ કરવાના છે. તો કેમ થશે? તો સમજી શકો તમે. જો પેલું b છે, તમે કહી શકો b છે તો શું થાય? પેલા બે છોકરા હોય તો કે bb, જો આ રીતના લેવાય bb bg. હવે બે છોકરી હોય gg gb. બરાબર? તો તમારે થયા ટોટલ પરિણામો થયા. જો બે છોકરા છોકરો છોકરી, બે છોકરી છોકરી છોકરો, એમ તમારે શક્ય બની શકે. ઓકે, તો આ રીતના થશે. ચલો, આ તમારો થયો નિદર્શ અવકાશ. હવે કુલ પરિણામો સિમ્પલ છે. તમારે 4 માંથી એક સિલેક્ટ થશે. કોઈ પણ એક શક્યતા બની શકે. એટલે 4 માંથી 1, તો n બરાબર થાય 4c1. 4 માંથી 1 એટલે 4 જ આવે, એટલે થશે n બરાબર 4. પાછું શું થશે? n બરાબર 4. ચલો, પેલું પૂછ્યું તમને કે એક બાળક છોકરી અને એક બાળક છોકરો હોય. ચલો, એક બાળક છોકરી અને એક બાળક છોકરો. જોઈએ, ધારો કે ઘટના A બરાબર એક બાળક છોકરી અને એક બાળક છોકરો હોય. તો કેટલી શક્યતા? જોઈએ, એક છોકરી ને એક છોકરો એવું સિલેક્ટ કરવામાંથી તો તમારા બે પોસિબલ થાય. એક આ BG અને એક થાય GB. બરોબર? as you know, B for boy, G for girl, જે તમે સમજો છો. પાછું B for boy અને G for girl, એટલે આ બે તમારે શક્ય બને. તો થાય A બરાબર BG અથવા GB. એટલે m બરાબર થયા બે પરિણામ, એટલે m બરાબર થયું 2. ચલો, હવે P of A. ચલો, ફોર્મ્યુલા શું? તો કે P of A બરાબર m ના છેદમાં n. તો થશે 2 ના છેદમાં 4. તો આવે 1 ના છેદમાં 2. ચાલો તમે 2 2 4. એટલે આન્સર થયો તમારે 1 ના છેદમાં 2.
ચલો હવે થયું તમારે p ઓફ a એનો ફોર્મ્યુલા શું તો કે ભાઈ p ઓફ a બરાબર 1/2 પાછું શું થાય p ઓફ a બરાબર 1/2 ઓકે ચલો બીજું પૂછ્યું તમને શું છે ઓછામાં ઓછો એક બાળક છોકરી હોય તેની સંભાવના શોધો ઓછામાં ઓછું અંડરલાઈન કરો બરાબર હવે એનો મીનિંગ શું થાય ઓછામાં ઓછું એનો મીનિંગ શું તો કે એમાં વધુ ચાલે પણ ઓછું ચાલે નહીં બરાબર ઓછામાં ઓછું એનો મીનિંગ શું થાય તો કે ભાઈ વધુ ચાલશે પણ ઓછું ચાલે નહીં બરાબર જોઈએ એક છોકરી વધુ ચાલશે ઓછી ચાલશે નહીં તો તમે કહી શકો જુઓ ટૂંકમાં આ 3 આવી શકે 1 2 અને 3 બરાબર પાછું ઓછામાં ઓછું એટલે શું તો કે ભાઈ વધુ ચાલે ઓછું ચાલે નહીં તો અહીંયા તમારે થશે GB BG અને GG તો થયું m બરાબર 3 તો તમારો ફોર્મ્યુલા શું બરાબર સંભાવના તો કે p ઓફ b બરાબર m ના છેદમાં n મૂકો કિંમત 3 ના છેદમાં 4 તો થશે p ઓફ b બરાબર 3 ના છેદમાં 4 આ તમારો ફાઇનલ આન્સર બરાબર શું આવ્યો આન્સર તો કે 3 ના છેદમાં 4 ઓકે જોઈ લો 1 મિનિટ સારું
સારું, ચલો હવે જોઈએ દાખલા નંબર 4 અને પેજ નંબર 25 આપણે સ્ટડી કરીએ. જો કહે છે પ્રથમ 100 પ્રાકૃતિક સંખ્યાઓમાંથી એક સંખ્યા યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે તો આ સંખ્યા 7 વડે નિશેષ ભાંગી શકાય તેની સંભાવના શોધો. બરાબર? તો કે 7 વડે નિશેષ ભાંગી શકાય લીટી કરવાની. બરાબર? ટોટલ 100 છે, એમાંથી આ સંખ્યા 7 વડે નિશેષ ભાંગી શકાય. તો ચલો જોઈએ. જો પેલું ટોટલ કુલ 100 સંખ્યા છે એટલે કહી શકો u બરાબર 1 થી લઈને 100 સુધી, 1 2 3 4 5 અનંત સુધી 100 સુધી. પછી તમારે કુલ પરિણામમાં શું? તો કે ભાઈ 100 માંથી એક સંખ્યા પસંદ કરવાની છે. કેટલી? તો કે માત્ર એક. એ ટોટલ છે 100, પસંદ કરવાની એક. 100 માંથી એક તો એ કહેવાય 100C1 એટલે કે 100C1 એટલે ઈ થાય તમારે 100 અને એક જ છે એટલે ઈ જ આવે n બરાબર 100. આ તમારે થયું કુલ પરિણામ. ચલો હવે તમારો ટાર્ગેટ છે કે ભાઈ 7 વડે નિશેષ ભાંગી શકાય. આ તમારો ટાર્ગેટ શું છે પાછું? 7 વડે નિશેષ ભાંગી શકાય. જોઈએ ધારો કે ઘટના A બરાબર સંખ્યા 7 વડે નિશેષ ભાંગી શકાય. ચલો 7 વડે ભાંગી શકાય એવું ગોતો તો શું આવે? 7 1 7, તમે સમજો છો 7 14 7 14 21, 7 નો ઘડિયે બોલો 7 1 7 7 2 14 7 3 21 7 4 28 અને છેલ્લું આવે 98. જે તમે સમજતા હો 14 7 98. બરોબર? પાછું એકવાર 14 7 98 એ તમારે લાસ્ટ લિમિટ આવે એટલે ટોટલ તમારી સંખ્યા થઈ 14 કેમ કે છેલ્લું આવે 14 7 98 એટલે ટોટલ થઈ 14 એટલે કહી શકો કે m બરાબર 14. ચલો હવે સંભાવનાનો ફોર્મ્યુલા શું? તો કે ભાઈ p of a બરાબર તમે જાણો છો p of a બરાબર m ના છેદમાં n. હજુ p of a બરાબર m ના છેદમાં n તો શું થાય? 14 ના છેદમાં 100, 2 7 14 2 50 100, હજુ 2 7 14 ને 2 50 100 તો થાય p of a બરાબર 7 ના છેદમાં 50. આ તમારો ફાઇનલ આન્સર કે p of a બરાબર 7 ના છેદમાં 50. ઓકે, ચલો હવે જોઈએ છીએ દાખલા નંબર 5. જો કહે છે એક સંખ્યા પસંદ કરવાના યાદચ્છિક પ્રયોગનો નિદર્શ અવકાશ u બરાબર 1 2 3 થી 120 છે અને આ નિદર્શ અવકાશના પરિણામો સમસંભાવી છે. આ સંખ્યા તમારે ફાઇન્ડ કરવાનું છે. પેલો 3 ની ગુણક હોય. ચલો એક એક આપણે ફાઇન્ડ કરીએ. જો ટોટલ તમને પેલું તમે 3 ની ગુણક અંડરલાઈન કરો, પછી 3 ની ગુણક ન હોય, 4 ની ગુણક હોય, 4 ની ગુણક ન હોય અને 3 અને 4 ની ગુણક હોય એટલું અંડરલાઈન કરો, નીચે લીટી ડ્રો કરો. ચલો જોઈએ. હવે ટોટલ આપણે સમજતા હતા ટોટલ કેટલા છે? 120. પાછું કેટલા છે? 120. એમાંથી એક તો શું આવે? 120C1. બરાબર છે? જુઓ એટલે પહેલા નિદર્શ અવકાશ આપ્યો તમને u બરાબર 120 સુધી એટલે 1 2 3 થી લઈને 120 એટલે ટોટલ થયા 120. બરાબર? 120 માંથી એક સંખ્યા સિલેક્ટ કરવાની છે. તો સમજી શકો ટોટલ કેટલા? તો કે 120. સિલેક્શન કેટલું? તો કે 1. 120 માંથી એક કરો પસંદ તો એને કહેવાય 120C1.
પાછું શું કહેવાય એને? તો કે 120C1. તો અહીંયા થયું તમારે n બરાબર 120C1 એટલે થયું n બરાબર 120. બરોબર? શું આવ્યું? તો કે n બરાબર 120. ઓકે, ચલો પેલું પૂછ્યું કે 3 ની ગુણક હોય. બરોબર, પેલો ટાર્ગેટ એ પૂછ્યું એને કે 3 ની ગુણક હોય. ચલો કેમ થશે? સિમ્પલ. જો ધારો કે ઘટના a બરાબર પસંદ કરેલ સંખ્યા 3 ની ગુણક હોય. બરોબર, એટલે 3 નો ઘડિયો બોલવાનો. સિમ્પલ. તો કે ભાઈ જો 3 ની ગુણક માટે ક્યાં થાય? તો કે 3 1 3, 3 1 3, 3 2 6, 3 3 9, 3 4 12, છેલ્લું આવશે 120 છે. તો છેલ્લું આવે 40 ગુણ્યા 3 120. બરોબર, પાછો રિપીટ કરું. છે લાસ્ટ આવે 40 ગુણ્યા 3 40 3 120 એટલે છેલ્લું આવે 40 3 120. તો તમારે થયું m બરાબર 40. પાછું શું થયું? m બરાબર 40. ઓકે, ચલો હવે તમારો સંભાવનાનો ફોર્મ્યુલા. શું? તો કે ભાઈ p of a બરાબર m ના છેદમાં n એટલે 40 ના છેદમાં 120. 0 0 કટ 4 3 12 એ થયું 1 ના છેદમાં 3. તો આવ્યું p of a બરાબર 1 ના છેદમાં 3. આવા 5 છે. આ પહેલાનો આન્સર p of a બરાબર 1 ના છેદમાં 3. આવો આન્સર આવશે. ઓકે, જોઈ લો 1 મિનિટ.
નેક્સ્ટમાં આપણે અભ્યાસ કરીએ પોઈન્ટ નંબર 2. જો શું કહે છે પોઈન્ટ નંબર 2 કહે છે કે 3 ની ગુણક ના હોય એ સંભાવના તમે ફાઇન્ડ કરો. જો યાદ રાખવાનું, જો કોઈ પણ ઘટના હોય, કોઈ પણ ઘટના A હોય તો ભાઈ A નું વિરોધી A ડેશ થાય. B હોય તો B નું વિરોધી B ડેશ થાય. સપોઝ તમે A માં એમ ધાર્યું હોય કે ભાઈ 3 ની ગુણક હોય તો A ડેશ માં એમ થાય 3 ની ગુણક ના હોય. તમે B માં ધાર્યું છે સપોઝ 4 ની ગુણક હોય તો B ડેશ માં થાય 4 ની ગુણક ના હોય. ટૂંકમાં A નું વિરોધી A ડેશ, B નું વિરોધી B ડેશ. પાછું A નું વિરોધી A ડેશ અને B નું વિરોધી B ડેશ. જો જોઈએ, જો બીજો પોઈન્ટ પૂછ્યું તમને કે ભાઈ 3 ની ગુણક ના હોય. સિમ્પલ છે, બહુ સિમ્પલ કે ભાઈ ધારો કે ચલો વિરોધી છે તો ધારણા કરી, ધારો કે ઘટના A ડેશ બરાબર પસંદ કરેલ સંખ્યા 3 ની ગુણક ન હોય. એટલે A ડેશ થયું. ચલો A ડેશ નો ફોર્મ્યુલા શું છે? ફોર્મ્યુલા A ડેશ નો સિમ્પલ શું છે તો કે P of A ડેશ બરાબર 1 ઓછા P of A. પાછું P of A ડેશ બરાબર 1 ઓછા P of A. આ તમારે થશે P of A ડેશ બરાબર 1 ઓછા P of A. અહીંયા થયું P of A ડેશ બરાબર 1 ઓછા 1 ના છેદમાં 3. લસા લ્યો, બરોબર? લસા લ્યો છેદમાં કાંઈ નથી તો 1 લસા લ્યો તો થશે 3 ઓછા 1 છેદમાં 3. તો આવશે 2 ના છેદમાં 3. તો તમારો જવાબ થયો P of A ડેશ બરાબર 2 ના છેદમાં 3. પાછું શું જવાબ? P of A ડેશ બરાબર 2 ના છેદમાં 3. ચલો બીજું ધારીએ. ત્રીજો પોઈન્ટ છે 4 ની ગુણક હોય. બરોબર? કરીએ ધારણા. ધારો કે ઘટના B બરાબર પસંદ કરેલ સંખ્યા 4 ની ગુણક હોય. એટલે 4 નું ટેબલ બોલો તો થઈ જશે. ચલો 4 નું ટેબલ બોલી શું થાય? જો 4 1 તમે સમજો છો 4 1 4 4 2 8 4 3 12 4 4 16 ડોટ 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 છેલ્લું આવે 116 120 ને છેલ્લું આવે 30 4 120. પાછું છેલ્લો પોઈન્ટ શું આવે? 30 4 120. એ છેલ્લો પોઈન્ટ તમારે આવશે 30 4 120. એટલે થયા ટોટલ તમારે m બરાબર 30. ચલો મૂકો સંભાવના ફોર્મ્યુલા શું છે તો કે ભાઈ P of B બરાબર m ના છેદમાં n. પાછું શું? P of B બરાબર m ના છેદમાં n એટલે 30 ના છેદમાં 120. 0 0 કેન્સલ, 3 4 12. તો જવાબ થયો 1 ના છેદમાં 4. શું જવાબ? 1 ના છેદમાં 4. તો થયું P of B બરાબર 1 ના છેદમાં 4. પાછું શું જવાબ? P of B બરાબર 1 ના છેદમાં 4. ઓકે, ચલો હવે ચોથો પોઈન્ટ છે 4 ની ગુણક ન હોય. હવે એ પૂછ્યું કે ભાઈ 4 ની ગુણક ન હોય તો સિમ્પલ છે, B નું વિરોધી B ડેશ થશે. બરાબર? પાછું B નું વિરોધી શું થાય તો કે B ડેશ. તો જો ધારો કે ઘટના B ડેશ બરાબર પસંદ કરેલ સંખ્યા 4 ની ગુણક ન હોય. પાછું ઘટના B ડેશ બરાબર પસંદ કરેલ સંખ્યા 4 ની ગુણક ના હોય. ચલો એનો ફોર્મ્યુલા શું તો કે ભાઈ P of B ડેશ બરાબર 1 ઓછા P of B. મૂકો કિંમત તો થશે P of B ડેશ બરાબર 1 ઓછા 1 ના છેદમાં 4. લસા લઈ લો તો થશે 4 ઓછા 1 છેદમાં 4. તો આવે 3 ના છેદમાં 4. તો આન્સર થયો P of B ડેશ બરાબર 3 ના છેદમાં 4. પાછો શું આન્સર? P of B ડેશ બરાબર 3 ના છેદમાં 4. આ રીતે આન્સર
મળી શકે છે તમને. ઓકે, જોઈ લો તમે 1 મિનિટ. જોઈ લો 1 મિનિટ. પાછું રિપીટ પણ શું નવો પોઈન્ટ આવ્યો છે તો કે a નું વિરોધી a ડેશ b નું વિરોધી b ડેશ, એ નવો પોઈન્ટ આવ્યો. બરોબર. અને લાસ્ટમાં નવો પોઈન્ટ અહીંયા 120 છે તો કે 120 એટલે શું તો કે 30 4 120 એટલે થઈ જાય m બરાબર 30. બરોબર. અને બીજું તમારે આ b તો કે b નું વિરોધી b ડેશ નો ફોર્મ્યુલા શું તો કે p of b ડેશ બરાબર 1 ઓછા p of b. ઓકે, સારું છે. ચલો નેક્સ્ટ માં જોઈએ. સમજીએ. હવે તમારે છે પોઈન્ટ નંબર 5 સમજવા જેવો છે. 5મો પોઈન્ટ, 3 અને 4 બંનેની ગુણક હોય તેની સંભાવના શોધો. તો 3 અને 4 બંનેની ગુણક હોય તો એનો મીનિંગ શું થયો? 3 અને 4 અંડરલાઈન કરવાનું કે ધારો કે ઘટના a છેદ b બરાબર 3 અને 4 બંનેની ગુણક હોય તેની સંભાવના. બરાબર, એ ઘટના ધારી આપણે 3 અને 4 કોઈથી કે 3 4 12. તો તમારે એવી સંખ્યા ફાઇન્ડ કરવાની કે જે તમારે 12 ની ગુણક હોય. કેમ કે 3 4 12, તો એ ગોતવાનું તમારે 12 ની ગુણક હોય તે ઘટના આપણે જોવાની છે. તે તમારે 12 નો ઘડિયો બોલવાનો.
પાછું શેનો કડિયો આવશે તો કે 12 નો. તો 12 નું કેમ થશે? સિમ્પલ. 12 1 12, 12 2 24, 12 3 36, 12 4 48. એ રીતના ડોટ 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 જાશો તમે તો છેલ્લે આવશે 12 9 108 અને 12 10 120. કેમ કે આપણી પાસે છેલ્લી સંખ્યા છે 120. તો એની આગળ તમે જઈ શકો નહીં. ટોટલ થયું 120. એટલે ઈ શું તો કે 10 12 120. પાછું 10 12 120 તો થયું n બરાબર 10. જે તમે સમજી શકો. 10 12 120 એટલે 10 થયું, n બરાબર 10. ઓકે, ચલો a ઇન્ટરસેક્શન b એનો ફોર્મ્યુલા શું તો કે p ઓફ a ઇન્ટરસેક્શન b બરાબર n ના છેદમાં n બરાબર 10 ના છેદમાં 120. પાછું 10 ના છેદમાં 120 0 0 કટ તો વધ્યું p ઓફ a ઇન્ટરસેક્શન b બરાબર એટલે કે a છેદ b બરાબર 1 ના છેદમાં 12. બરાબર, શું વધ્યું તો કે 1 ના છેદમાં 12. આ રીતે તમને જવાબ મળી શકે છે. પણ નવો પોઈન્ટ શું હતો? 3 અને 4. અને એટલે ગુણાકાર એમ પણ તમે કહી શકો છો. ઓકે, જોઈ લો ખાલી 1 મિનિટ. પાછું અને એટલે ગુણાકાર. સારું. તો ડિયર સ્ટુડન્ટ્સ, આ બધા સમ તમે 3 વખત ગણશો એટલે 100% તમને ફાવી જશે. ઓકે, સારું. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. હરિ ઓમ.